ગીતાજીમાં એવું લખ્યું છે આ કરવાનું હતું. હિસ્ટ્રી કીધી એ કે ગીતાજી તને વાંચવાનું કીધું તું, શ્લોક કરવાનું કીધું તું, આખો જી તારે ગીતાજીનું પઠન કરવાનું હતું. એ કે મેં મૂકી દીધી ને એ જ દિવસે ચૂહો આવ્યો, બોલો ઉંદેડો. અને આ ઉંદેડાએ પછી એ કે વાંચતો તો ઉંદેડો આવત. એટલે આપણે અત્યારે બધા ગ્રંથોને આમ મૂકી દઈએ છીએ એટલે સંસાર ચોંટે છે ને. ગ્રંથોને વાંચીએ ને પઠન કરીએ ને તો આ ચારે બાજુ આમ ભટકીએ છીએ ને ન ભટકીએ. અર્જુન જેવાને પ્રભુએ સ્થિર કરીને કહી દે ઉઠીશ, ઊભો થા, લડ. તો ગીતાજીનો કે ભાગવત પૂજા કરવા માટે નથી, હાંચવીને રાખવા માટે નથી. ખોલો, વાંચો, સમજો, જીવનમાં ઉતારો. અમે હોલમાં અત્યારે ગીતાજી વાંચીએ છીએ, એમાં એ જ આવે છે કે જે કર ને એ બધા કર્મ પ્રભુને સમર્પિત કર. તું કરતા ન બને. અત્યારે સૌથી વધુ તકલીફ હોય તો આપણે કરતા બનીએ. મેં કર્યું, રેવા દેજે ભાઈ, હું ભેગી આવું છું, પાછું તને ખબર નહીં પડે. હવે બેસને છાની વાની. એને પડે છે એટલી તને નથી પડતી. ઓલો પહેલી વાર બેંકમાં ગયો તો મેં કીધું ઊભો રહે, ને મને બધાય ઓળખે છે, તો મને બેસાડી દીધી. બેસે ને જવા દે, એનું કરવા દેતો. કલાક આવ્યો, પરસેવે રેબ જેબ. કાં અરે આ લાઈનમાંથી આ લાઈનમાં ને અહીંયા સાઇન કરવાની ને પેન નહોતો લઈ ગયો ને પેન કોઈ જો. મેં કીધું જો તમે મને એની લડાઈ એને લડવા દે. તે તારી લડાઈ લડી લીધી, હવે એની લડાઈ એને લડવા દે. હવે અત્યારે આપણે જોવું પડે છે, પણ જ્યાં હોય ને આપણે હું આવું મારે આમ, તો એની લડાઈ ન લડત. અર્જુનને ભગવાને એ જ કીધું તારે લડવું જ પડશે. તો કરે છે તો બધું પ્રભુ. તો હવની લડાઈ હવને લડવા દો. હવે તમે તમારી લડાઈ લડી લીધી, સચિને બધું પૂરું કરી લીધું. હવે એણે બેઠા બેઠા જોવાય, દોડીને સલાહ દેવા ન દેવાય. એ આ જો બેટ ન અડી ગયું, આમ રમાય. એ ફિલ્ડિંગ અહીંયા નહીં, વાં જા. ઓલા કે ભાઈ હવે કોઈને દે સલાહ. બેઠા બેઠા તાલીઓ પાડે, સિક્સમાં આઉટ થાય એટલે કે સિક્સ યાર, બસ લ્યો. જે સચિન આખી દુનિયા ઓળખે, જેણે આટલા રેકોર્ડ કર્યા. હવે સચિન જઈ શકે મેદાનમાં? કોઈને કાંઈ કહી શકે રમત? તો હું ને તમે હવે આપણે મેદાનની બહાર છીએ. સારું કરે તાલી પાડો, અને ક્યાંય ભરાઈ જાય તો સિક્સ યાર. ત્યારે એમ ન કહે મને પૂછ્યું નહીં, જો મને ન પૂછ્યું ને એટલે આવું થયું. લેટ ધેમ ડુ વોટ ધે વોન્ટ. એમની લડાઈ એમને લડવા દો. એ એની લડાઈ લડશે ને તો ખબર પડશે. જ્યાં હોય ને આપણે દોઢું થવાનું નહીં. બોલો વલ્લભાઈ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજ વિહાર. નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. વ્રજની અનંત લીલાઓ જેનો કોઈ અંત નથી. આજે પણ એવી અનંત લીલાઓ બને છે. એટલે બધાને વ્રજમાં જવું બહુ ગમે છે. જો એકવાર ગયા હશે એ બીજી વાર જશે. હા, જેને ભાવ નહીં હોય, આપણે ઘણાને પૂછીએ ને તમારે આવું છે, અમે એકવાર જઈ વહેલા બેન. સ્વિટ્ઝરલેન્ડ એકવાર જઈ અવાય, વ્રજમાં તો વારંવાર જવાય. આપણે પરણીને આવ્યા સાસરે
પછી આપણી સાસુ પૂછે, બેટા તમારે જવું જ પિયર? તો આપણે ના પાડીએ, ના ના એકવાર જઈ આવીએ ને, હવે નહીં. આમ રાજી થઈ જાય, હા બા તમે કહો તો અઠવાડિયું જઈ આવું. જુઓ, હજી 2 મહિના પહેલાં જઈને આવ્યા, પણ મામાજી જતા હતા ને જગ્યા હતી, સાસુએ પૂછ્યું, બેટા મામા ભેગા જઈને પાછા આવતા રહેજો, જાવું જ? હું ના પાડું કે હા પાડું? બરાબર ને? તો વ્રજ તો આપણું સાસરું છે ને પિયર છે. ઘણા એમ કે ઈલાબેન ઘડી ઘડી હું વ્રજમાં જાઉં. હવે એને મારે શું સમજાવું કે દરેક વખતે જ્યાં જઈએ ને ત્યાં દરેક વખતે જુદી લીલાના દર્શન થાય અને એવો આનંદ આવે. જો આ વખતે કુમુદવનમાં છાકમાનો રથ કર્યો તો ઓલા મુખિયાજીએ જે આમ ગાયું આપણે રાજી થઈ ગયા. અને પછી એણે લાલ તેર કદમની વાત કરી કે પહેલાં હતું, અત્યારે તિરોહિત થઈ ગયું છે. ત્યાં સામનેજીએ માન કર્યું હતું. તો જ્યાં જઈએ ત્યાં દરેક વખતે નવી લીલા. ભલે છાકમાં આપણે આટલું જ કર્યું હોય, પણ પ્રભુ તો કણને મણ માને. એ વૃક્ષની નીચે, એ છાક મનોરથ, એ ગંગા સાગર, પેલું સરોવર, મુખિયાજી આવ્યા હોય, મૃદંગ હોય, વૈષ્ણવો હોય, કીર્તન ગવાતા હોય, વચ્ચે બધા વળી ઊભા થઈને ડાન્સ કરવા માંડે કે આ આ વસ્તુ તમે સ્વિટ્ઝરલેન્ડ 50 લાખ ખર્ચીને જાઓ ને તો એ તમને આવો આનંદ ન આવે. આ વ્રજનો આનંદ આપણે આ લીલામાં સંમેલિત સારસ્વત કલ્પમાં હતા, તો જ આપણને આ બધાનું અનુસંધાન રહીએ, તો જ આનંદ આવે. તો વ્રજમાં તો આ બધી લીલાઓ આજે પણ છે ને છે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તો એવું વ્રજ આપણે અત્યારે નંદગાંવનું અનુસંધાન કરીએ છીએ. કાલે આપણે ઉદ્ધવજીનો ને ભ્રમર ગીતના પ્રસંગને 1 મિનિટ, બહુ ગરમી થાય છે. કાલે આપણે ભ્રમર ગીત ઉદ્ધવજીનું અનુસંધાનની લીલા જોઈ. હવે આગળ કહીએ છીએ, નિરોધ લક્ષણ ગ્રંથમાં મહાપ્રભુજી ઝંખના દર્શાવે છે. ઉદ્વાગમને જાત ઉત્સવ સુમહાન યથા વૃંદાવને ગોકુલે વા તથા મેં મનસી ક્વચિત. ઉદ્ધવજી વ્રજમાં આગમન સમયે, ઉદ્ધવજીના વ્રજમાં આગમન સમયે વૃંદાવન ગોકુળમાં જેમ સુમહાન ઉત્સવ થયો. ઉદ્ધવ એટલે ઉત્સવ. તેમ મારા મનમાં ક્યાંક થાવ. આપણે છે ને મનમાં ઉત્સવ જ રાખવાનો. જે કામમાં ઉત્સવ કરીએ ને એમાંથી આનંદ આવે. પરાણે કરીએ એમાં ન આવે. ઓલા છોકરાએ કીધું ને ધરાર કરાવે, એમ ધરાર કાંઈ નહીં. આજે ઠાકોરજીને જગાવતી વખતે આપણને મનમાંથી ભલે હાથ દુખે, પણ આવું વરસાદનું મોસમ છે, ઠાકોરજીને ગરમ ગરમ સુખડી ધરાવીએ. ઉત્સાહ. જો પ્રભુમાં ઉત્સાહ હોય ને તો જીવનમાં ઉત્સાહ રહીએ. પ્રભુમાં તમે નિરાશ ઉદાસ હો ને તો તમારા જીવનમાં એવું જ હોય. એટલે અહીંયા કહે છે તેમ મારા મનમાં ઉત્સવ થાવ. સ્વયં ઉદ્ધવજી ઉત્સવરૂપ છે. વિદાય થતાં હરિદાસ ઉદ્ધવજી સાથે વ્રજજનોએ પોતાના પ્રિયને સંદેશ વિનંતી મોકલેલ છે. ત્યાંથી ઠાકોરજીએ સંદેશો મોકલો બધાય માટે અલગ અલગ. અહીંથી ગોપીજનોએ અલગ અલગ સંદેશો મોકલો. ગોપીજનોને કીધું આટલું નજીક છે, પ્રભુનો આવે તમે કાં નથી મળવા જતા? ગોપીઓએ જવાબ સરસ આપ્યો, અમારા પ્રભુને સુખ મથુરાના લોકો સાથે આનંદ આવતો હોય તો અમારે એમાં વિક્ષેપ નથી પાડવો.
અમારે જઈને કહેવું નથી કે તમે અમને આનંદ આપી ગયા છો એટલે અહીંયા આવ્યા છીએ. અમારા પ્રભુ ત્યાં આનંદમાં છે, પ્રસન્નતામાં. તો અમારે અમારું મોઢું અમારા પ્રભુને બતાવવું નથી. આજે જ મેં એક વાક્ય સાંભળ્યું, પૂજા એટલે પોતાની વસ્તુ પ્રભુને સમર્પી. આ પૂજા. અને સેવા એટલે પોતાના સેવ્ય સ્વરૂપના સતત સુખનો વિચાર કરીને એ સેવ્ય સ્વરૂપે જે સામગ્રી આપણને આપી છે એનો જ વિનિયોગ એમાં કરવો, એને કહેવાય સેવા. મુખ્ય શું આવ્યું? સેવ્ય સ્વરૂપનો તત્સુખનો વિચાર. આપણી કોઈ બીજા ફળની અપેક્ષા જ નથી. મર્યાદામાં જો પુત્રેષણા યજ્ઞ કરે તો પુત્ર થાય, વિત્તેષણા યજ્ઞ કરે તો ધન મળે, લોકેષણા યજ્ઞ કરે તો લોકમાં કીર્તિ વધે. આપણામાં ક્યાંય યજ્ઞ કરવાનું કીધું જ નથી. આપણામાં કોઈ અપેક્ષા, આશા કે ફળની અપેક્ષા નથી. મારા પ્રભુને શેમાં સુખ થાય? ગોપીઓ શું કરતી? તે જ પ્રભુના તત્સુખનો સતત વિચાર. પ્રભુ મારે બીજું કાંઈ નથી જોઈતું, આપ પ્રસન્ન રહ્યો, આપની પ્રસન્નતા જ મારું જીવન, મારે બીજું કાંઈ નથી જોઈતું. એટલે તો ગુસાઈજીએ ઋતુ પ્રમાણે સેવા આપી. આપણે 12 મહિના જરીના વસ્ત્ર ન ધરાવતા, મર્યાદામાં 12 મહિના. ત્યાં તમે જોજો કોટનના નો, એ જરીના બાપુ ને આભૂષણ હીરાને આમ બધાય અકડે ઠાઠ. ઠાકોરજી તો મૂંઝાઈ જતા હશે. મથુરામાં કેશવરાયજીનું મંદિર છે, તો ગુસાઈજી ગોવિંદ સ્વામીને લઈને ગયા દર્શન કરવા. તો એવા વસ્ત્ર જરીના ને એવા હીરા ને આમ ગભરામણ. ગોવિંદ સ્વામી તો રહેવાયું નહીં. કાં પ્રભુ મજામાં છો ને? કારણ કે આમાં મજામાં હોય કોઈ? આવા ગરમીમાં આવા વસ્ત્રને ગુસાઈજી કહે, ગોવિંદા આવું કહેવાય? એ કે જો નહીં, કોઈને આપણાથી ક્રિટિસાઇઝ ના થાય, પણ આપણા ગિરિરાજી ઉપર ઠાકોરજીને પતલો મલમલનો આડબંધ, ફુવારા, ગુલાબજળના છંટકાવ, કળીઓના શિંગાર પ્રભુને ઠંડક વડે, પ્રભુના તત્સુખનો વિચાર. એટલે સેવા છે. પૂજામાં એવું નથી, જે લખ્યું છે મર્યાદા વેદ પ્રમાણે એ મારે કરવાનો. વિરામ આપીએ, બાકીનું કાલે. મધુરાષ્ટક. અત્યારે આપણે હૃદયમ મધુરમ આવે છે. કાલે કન્યાસાલની વાર્તાનું શરૂઆત કરી હતી. હવે આજે આગળ. કન્યાસાલના માતા પિતાને પુત્ર ન હતો. કન્યાસાલ જન્મા તે દિવસે તેમના ઘરમાંથી ઘણું ધન પ્રાપ્ત થયું. તેને શુભ માની કન્યાસાલ એવું નામ પાડ્યું. તેમના પિતા ધર્મપરાયણ હતા. પિતા થોડા સમયમાં પ્રભુના ચરણારવિંદમાં પ્રાપ્ત થયા. માતાને પુત્ર આંખો આગળથી અળગો થાય તે ગમે નહીં. યશોદાજીને એવું જ હતું, 1 મિનિટ પ્રભુ ક્યાંય જાય ન ગમે. ગોપાષ્ટમીએ ગાયો ચરાવવાનું પૂછ્યું તો યશોદાજીએ ના પાડી. એ કે હજી મારો લાલો નાનો છે. ઠાકોરજી નંદ બાવાને કે નહીં, મેં તો ચલું ગો. નંદ બાવા કે આ યશોદાજી એમ નહીં માને. નંદ બાવા કે ગર્ગાચાર્ય મુહૂર્ત કાઢ્યું છે, આ ઉત્તમ મુહૂર્ત છે, તમારે જવા દે. એ કે હા તો જવા દો માજો. સાંજે પ્રભુ આવે ને પછી જવા નથી દેતા કે ઇન અખિયન આગે તે લાલન એકો પલ છીન હોયન ન્યારે
મારી આંખ આગળથી એક પળ માટે પણ તું દૂર જતો નહીં. એમ અહીંયા કન્યાશાલના માતાજીને 1 સેકન્ડ માટે જાય એ પોસાતું નહોતું. આવા વલણથી કન્યાશાલ કંટાળી ગયા. તેમના મામા વ્રજમાં જતા હતા. તેઓએ ભાણિયાને સાથે લઈ જવા વિનંતી કરતા માતાએ કહ્યું, મથુરામાં નવરાવી ઝટ લઈ આવજો. હજી વૈષ્ણવ નહોતા થયા ને, એટલે યમુનાજીમાં ઓલા ભાઈ બીજનું સ્નાન કરે ને, એટલે કે નવરાવીને જલ્દી લઈ આવજો. તમારે જાત્રા કરવી હોય કે ફરવું હોય, પણ કનૈયાને મારી પાસે પહોંચાડી જાજો. મામા ભાણિયાને લઈને વ્રજમાં આવ્યા. મથુરામાં વિશ્રામ ઘાટ ઉપર યમુનાજીમાં સ્નાન કર્યું. કનૈયા સાલે વ્રજ દર્શન કરવા મામાને વિનંતી કરી. વ્રજ પરિક્રમા કરવા નીકળ્યા. ગોવર્ધન પહોંચ્યા. ગિરિરાજીને જોઈને બાવરા થઈ ગયા. તેમનું મન ગિરિરાજીમાં ચોંટી ગયું. ન બોલે, ન જુએ, ન ચાલે. જેને જુએ એના તરફ હસે.